જય ગુરુ મહારાજ. નારદજીએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, તમે ક્યાંય મળો છો? ભગવાને કહ્યું, હે નારદ, હું વૈકુંઠમાં નથી મળતો, હું આખરી તપસ્યાથી નથી મળતો, હું યોગીને નથી મળતો, હું હૃદયમાં નથી મળતો. હું એને જ મળું છું કે જે ગુરુ ભક્ત હોય, ગુરુનો શિષ્ય હોય અને ગુરુની આજ્ઞાનું પાલન કરતો હોય અને ગુરુનો શબ્દ પણ મંત્ર માનતો હોય અને ગુરુનો શબ્દ ઝીની લેતો હોય અને ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન એક જ ટેકથી કરતો હોય, બસ એને હું મળું છું. અને જે શિષ્ય ગુરુની સેવા કરે છે એ મારી સેવા છે. જે ગુરુના શબ્દનું પાલન કરે છે એ મારો શબ્દ છે. જે ગુરુનો શબ્દ જે મંત્ર માને છે એ મારો શબ્દ છે. જે ગુરુનો શબ્દ ઝીની લે છે એ મારો શબ્દ છે. અને જે ગુરુ આશ્રમમાં જે શિષ્ય સેવા કરે છે, બસ એની પાછળ તો હું દોડતો રાત દિવસ રહું છું ને એનું કવચ બનીને રહું છું, એની રક્ષા કરું છું. તો એક ગુરુ શિષ્યની વાત છે. તો એક શિષ્ય બહુ ભણેલો ગણેલો અને આશ્રમમાં આવે અને એને નોકરી પણ બહુ સારી હતી. સવારે 3 કલાક જેવો એને ટાઈમ હોય, હોજે 2 કલાક જેવો ટાઈમ હોય. એટલે ગુરુ મહારાજે કહ્યું કે બેટા, સવાર સાંજ જે તને ટાઈમ મળે એ ટાઈમે તારે એક કામ કરવાનું છે. શિષ્યએ કહ્યું, જી ગુરુ મહારાજ. તો બેટા કે આ 12 વર્ષ તારે આશ્રમમાં આવવાનું, સંડાસ બાથરૂમ સાફ કરવાના અને સંડાસ બાથરૂમ સાફ કરી અને તારે નોકરી જવું હોય તો જાજે, અને બાકી આ 12 વર્ષની આ મારી આજ્ઞા છે. શિષ્યએ સ્વીકારી લીધી આજ્ઞા અને શિષ્યના મનમાં એવું થયું કે ગુરુ મહારાજની આજ્ઞા છે તો મને કોઈક પ્રાપ્ત થશે. તો 12 વર્ષ પૂરા થયા અને ગુરુ મહારાજ આવ્યા અને શિષ્યએ કહ્યું, હે માલિક, મને આ તમારી આજ્ઞાથી શું પ્રાપ્ત થયું? મને તો કોઈ ખબર પડતી નથી. આ તમારા આશ્રમમાં મેં સંડાસ બાથરૂમ સાફ કર્યો, એમાંથી મને શું મળ્યું? ગુરુ મહારાજે કહ્યું, બેટા, આશ્રમ નથી, સંડાસ બાથરૂમ સાફ નથી કર્યો, તે તો તારું દિલ સાફ કરી નાખ્યું, તે તો તારું હૃદય સાફ કરી નાખ્યું, તે તો ભીતરની સફાઈ કરી નાખી. તારામાં ઓપણું અહંકારી બધું બળીને ભસ્મ થઈ ગયું. હવે તો ખાલી જગ્યા મારા માટે છે અને પરમાત્મા માટે છે. શિષ્ય ખૂબ રડવા લાગ્યો અને ગુરુ મહારાજને પ્રણામ કરી અને, હે ગુરુદેવ, મેં તો તમારી આજ્ઞા એમ માની હતી કે ગુરુ મહારાજ મને કોઈક વસ્તુ આપશે, પણ તમે તો એવી વસ્તુ આપી દીધી કે તમે જ મારા થઈ ગયા, પરમાત્માને મારો કરી નાખ્યો અને હું પણ પરમાત્માનો થઈ ગયો. બસ આવી છે ગુરુ આજ્ઞા. તો હરિઓમ તત્સત. સદગુરુ ભગવાન કી જય.